ભાવનગરમાં રાજવી ક્રિએશન દ્વારા મહિલાઓને લાગતું એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર રાજવી ક્રિએશન દ્વારા ઘરેથી જે મહિલા કામ કરતી મહિલાઓ માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ખૂબ જ ઓછા ભાવે સ્ટોલ પ્રોવાઈડ કરીને 50 જેવા સ્ટોલો લગાડવામાં આવ્યા હતા। જેમાં વાત કરીએ તો ચણિયાચોલી, બાળકોને લગતા કપડાં, દરેક પ્રકારની ખાણીપીણીના સ્ટોલ, જ્વેલરી, કોસ્મેટિક, ડ્રેસ મટીરિયલ્સ, સ્પ્રેના સ્ટોલ અને મેકઅપ સ્ટોલ વગેરે લગાડવામાં આવ્યા હતા। સ્ટોલોની પાછળ એક્ઝિબિશનનું આયોજન સર્વર પોર્ટિકો ખાતે કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ એક્ઝિબિશનને સફળ બનાવવા માટે રાજવી ક્રિએશને ભારે જહેમત ઉઠાવી હતી। મારું નામ હિરલ લોલિયાણા છે। હું અહીંયા કાળિયાબીડમાં જ રહું છું અને મેં મારું સ્ટાર્ટઅપ રાજવી ક્રિએશનથી કર્યું છે અને મેં મારું સ્ટાર્ટઅપ કર્યું ત્યારે મેં શિવશક્તિ હોલમાં ફર્સ્ટ વાર રાજવી ક્રિએશનમાં મેં એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો અને અત્યારે ત્યાંથી આગળ આવતા અમે સરોવર પોર્ટિકો સુધી પહોંચી ગયા છીએ અને સરોવર પોર્ટિકોમાં ટોટલ અત્યારે 40 થી 45 સ્ટોર્સ છે। એમ બેન કેના સ્ટોર છે? સ્ટોર્સ છે જો જ્વેલરીના છે, રેડીમેડના છે, હોઝિયરી છે, કિડ્સ વેર છે, ખાણીપીણીની આઇટમો છે, મેકઅપ છે, પછી સ્પ્રે છે, બધી જ જાતના સ્ટોલ છે ને અહીંયા ઇન્ક્લુડેડ કરેલા છે। આપણે 40 થી 45 સ્ટોલ્સ છે આમાં। આ કેટલા દિવસનો ઓલું હતું તમારે? આ 2 દિવસનો સેટઅપ હોય છે, શનિવાર અને રવિવાર। અને આના થકી કસ્ટમર્સ મને ઘરે બી બહુ સારો સપોર્ટ આપે છે અને રાજવી ક્રિએશન્સમાં મેં ફર્સ્ટ વાર કર્યું ત્યારથી અત્યારે હું કન્ટિન્યુ કરતી જ આવું છું। થેન્ક યુ। એક્ઝિબિશન્સ કરીએ જેથી અલગ અલગ ક્રાઉડ અમને મળતું રહે અને એકબીજાનું ક્રાઉડ એ લોકોને આગળ જતાં એક્ઝિબિશન્સ પછી બી એ લોકો બુટીક હોય, શોપ હોય કે ઘરઘરાવ કરતા હોય તો એ બધું જ ક્રાઉડ એમને બધી જગ્યાએ મળતું હોય છે। બેઝિકલી સ્મોલ અને મીડિયમ જે કેપ હોય એ બધી જ લેડીઝોને અમે આત્મનિર્ભર બનાવવાનો અમારો પ્રયાસ છે। કહેવાય ને કે એક લેડીઝ જ બીજી લેડીઝને આગળ વધારી શકશે, એમના પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરીએ, એમને કોઈ માર્ગદર્શન જોતું હોય તો એ પ્રોવાઈડ કરીએ। બેઝિકલી એના ધંધામાં કોઈ પણ એને ડીલ જોતી હોય, કોઈ કોન્ટેક્ટ જોતા હોય તો બધી જ વસ્તુની અમે એને માર્ગદર્શન આપવાનું બી ટ્રાય કરીએ છીએ જેથી એ કોઈ પણ વસ્તુમાં બેઝિજક ન થાય અને આગળ વધતી જ રહે એવો અમારો પ્રયાસ છે। ટ્યુશન ક્લાસ ચાલુ છે, તમે કરાવો છો? હા, એ કોઈ પણ વ્યક્તિને જો કોઈ પણ માર્ગદર્શન એવું કંઈ પણ જોતું હોય તો એની ટાઈમ એ લોકો અમને કોલ કરે છે કે ભાઈ એને કોઈ ડીલરના નંબર જોતા હોય કે કોઈને ડીલ જોતી હોય તો અમે આટલા વર્ષથી છીએ જોડાયેલા છીએ એટલે બધા લોકો અમને સપ્લાયર બી અમને ઓળખતા હોય જેથી એક લેડીઝ કદાચ ન્યૂ કમર આ બિઝનેસમાં હોય તો અમે એને મદદ કરીએ છીએ કે ભાઈ તમે અહીંયાથી સ્ટોક લો તો તમને સારું રહેશે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।